થવાનું. માતાજીનું નામ લઈને નીકળી. નવો ફુગો લીધો હતો ને એ આપણે નાખી છે, કેમ કે આપણે હોટલના સબસ્ક્રાઈબર ભાઈ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ઝેવરગી મારવાડીભાઈની હોટલે હતા, એટલે અત્યારે જોવું આપણે ન્યાજ છે. અને હવે આપણે હાલ્યા જઈશું શાહપુર બાજુ, કેમ કે આપણે જવાનું હતું શાહપુર. એટલે અત્યારે જોવું આપણે અહીંથી નીકળી છે, અને અત્યારે આપણે ઉઠ્યા છીએ સવારે 6 વાગે. અને અત્યારે જોવો આપણે મારવાડીભાઈનું હોટલ છે, અને આપણી ગાડી જોવો અહીંયા પડી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હાલ્યા જાય શાહપુર. અને સવારનો નજારો જોવો, એકદમ આમ વાતાવરણ રહ્યું ને આમ ઝાકળછાયું વાતાવરણ છે, એટલે આમ મસ્ત વાતાવરણ લાગે છે. એટલે હવે આપણે મિત્રો નીકળી સીધા શાહપુર. રનિંગ થાય અહીંથી, અને આપણે જોવો અગરબત્તી કરી નાખી છે. જય માતાજી, જય માં હિંગળા, જય માં મેલડી. અને હવે સીધા આપણે હાલ્યા જાય શાહપુર. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો આપણે લોડિંગ થવાનું છે, એ તલોદનું લોડિંગ છે. આપણે અહીંથી શાહપુર અત્યારે જ્યાં ભરવા જાય છે ને એ આપણે હિંમતનગર તલોદ આપણે ફરવાનો છે બાઈજરો. હવે આપણે હાલ્યા જઈએ સીધા શાહપુર. શાહપુર અહીંથી આપણે છે 30-35 કિલોમીટર જેવું થાય છે. હાલ્યા જઈએ શાહપુર. સીધો આપણે ઝેવરગી ગામ આવશે, અને આ સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય વિજાપુર. એ આપણે બેંગ્લોર જાય એટલે વિજાપુર આવે ને, વિજાપુર નીકળે આ રસ્તો સીધો. તો આપણે અહીંથી આગળથી વળી જવાનું છે ઝેવરગી ગામમાં. આપણે પાર્ટીએ રાતે આવવાનું કહી દીધું હતું, ભાઈ રાતે આવતા રહીજો ત્યાં. પણ આપણે ત્યાં રાતે ખબર છે કે ભાઈ ત્યાં ગાડી રહે એવું કે હોય નહીં, અને આપણે અહીંયા હોટલ હોય એટલે સેફટી રહે ગાડીની. એટલે એના હિસાબે આપણે અહીંયા ઝેવરગી જ રાખી દીધી હતી, કેમ કે અત્યારે આપણે વાગ્યા છે 6. એટલે એ જે તો એ પાર્ટીની આવે એ પહેલાં આપણે ત્યાં પહોંચી જાય, કેમ કે અહીંથી આપણે અડધી-પોણી કલાક જેવું થાય છે. આપણે હવે અહીંથી વળી જવાનું ખાલી બાજુ, કેમ કે આ સીધો રસ્તો આપણે વહી જાય વિજાપુર. આપણે અહીંથી વળી જવાનું છે ખાલી સાઈડ ઝેવરગી ગામમાં થાય ને શાહપુર. હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા જે આપણને લોકેશન આપ્યું છે ત્યાં, અને વિડીયોમાં બન્યા રહીજો. ઝેવરગી પાસ કરી લીધું એમ. અને મિત્રો આપણે ઝેવરગી પાસ કરીને પછી આપણે જે સુરતથી ચેન્નઈ વાળો રસ્તો જે નીકળે ને એ આપણે જોવો
અહીંયા સુધી કામ પહોંચી ગયું એનું, એટલે કામ ચાલુ જ છે બધું. આપણે એક્સપ્રેસ હાઈવે જે સુરત ચેન્નાઈ નીકળે ને એ આપણે અહીંયા જેવરગી અહીંયા થઈને નીકળશે. જો આપણે જે પલસાણ આગળ જે કામ ચાલુ હોય ને સુરત ચેન્નાઈ વાળો રસ્તો, એનું કામ આપણે અહીંયા જેવરગી રોડ નીકળશે એક્સપ્રેસ હાઈવે જોવામાં. કેમ કે અહીંયા જે કામ અત્યારે હાલે છે ને એ જબરદસ્ત કામ હાલે છે. કેમ કે આપણે અહીંયા લોકલ પબ્લિકની વાત કરીને મને કે અત્યારે ધોકાર કામ ચાલુ છે. કેમ કે ટૂંક સમયમાં જ આ રોડ રહ્યો ને એ ચાલુ થવાનો છે આપણે સુરતથી ચેન્નાઈ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા શાહપુર. પોગી ગયા છે લોકેશન ઉપર, અને આપણે જે જેવરગી શાહપુર રોડ રહ્યો ને એ રોડ ઉપરથી જ આપણે ગાડી ભરવાની છે. અને આપણો જો આ બાજરો રહ્યો ને એ ભરવાનો છે. જુઓ તમે. એટલે હવે આપણે અત્યારે તો જે કોઈ આવ્યા નથી, આવે પછી આપણે ભરવાનું થઈ છે ચાલુ. અને આપણે મેઇન રોડ ઉપરથી જ ભરાય છે. અને આપણે હોટલેથી આવ્યા 25-30 કિલોમીટર જેવા આવ્યા કે આપણે જ્યાં ભરવાનું હતું ને આવી ગયું. એટલે હવે આપણે રાહ જોવી, કેમ કે અત્યારે જે આપણે 7 વાગે અહીંયા આવી ગયા છે. એટલે મજૂર હવે ક્યારે આવે, કેમ કે લગભગ તો મજૂર વહેલા જ આવશે તડકાના હિસાબે. કેમ કે આપણે આ તડકાના હિસાબે પહેલાં ગાડી ભરાઈ જાય. એટલે હવે આપણે રાહ જોવી. જો મજૂર નહીં આવી ગયા છે. એટલે અત્યારે જો આપણે આવ્યા છીએ કાંટો કરવા. એટલે આપણે અહીંયા 1-1.5 કિલોમીટર જેવો કાંટો કરવા આવ્યા છીએ. એટલે હવે આપણે અહીંયા કાંટોને એવું કરી લઈ. કાંટો કરીને આવતા રહ્યા છીએ. આપણે જો બેગ ભરાઈ બાજરાની. આપણે આ બાજરો હે હવે બેગ ને એવું ભરાય. લગભગ આપણે અહીંયા 12-1 થઈ જવાનો ગાડી ભરાટા. જોવી હવે કેટલી વાર લાગે છે. આપણે જોવો માલ રહ્યો પૂરો બેહતો નહોતો ને, એટલે આપણે રહ્યો માચડો ખોલવો પડ્યો છે. એટલે અત્યારે જોવો કમ્પ્લીટ માચડો ખોલી નાખ્યો છે. જોવો કેમ કે આપણે બોરી રહીને એક લાઈન નથી આવતી, એટલે એના હિસાબે આપણે માચડો ખોલવો પડ્યો છે. એટલે હવે આપણે માલ પૂરો બેસી જાય છે, નહીંતર માલ પૂરો બેહતો નહોતો. એટલે હવે જોવો કમ્પ્લીટ લાઈન થઈ છે. કેમ કે આપણે માચડો ખોલવામાં જ થોડુંક લેટ થઈ ગયું, કેમ કે આખો માચડો ખોલવાનો હતો. એટલે મજૂરે ઊભા રહી ગયા અને માલ ભરવાનું ઊભું રહી ગયું. અને અત્યારે વાગી ગયા છે 9. જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે હવે માચડો ખોલી નાખ્યો એટલે હવે ફટોફટ થઈ જાય છે ભરવાનું. આપણે 9 વાગ્યામાં બફારો એટલો છે ને ત્યાંની વાત પૂછોમાં. આપણે જો તાલપત્રીને એવું કહેલું ને આખું ટી શર્ટ પરસેવો રેપ જેપ થઈ ગયા છે, કેમ કે બફારો જ એવો થઈ ગયો છે અહીંયા. અત્યારે જોવો આપણે માલ ભરાય છે અહીંયા. અને આપણે મેઇન રોડ ઉપરથી જ ગાડી ભરાય છે. એટલે હવે આપણે સામે ચા પાણીની દુકાન છે ને ચા પાણી પીતા આવી. અને મિત્રો આપણે જોવો જે ગાડી ભરાઈ છે ને એની બાજુમાં જ આપણે હોટલ છે ચા પાણીની. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા કર્ણાટકનો નાસ્તો જોવો તમે, સવારનો આપણે સવારનો નાસ્તો છે, ચાવલ અને હારે કાંઈક દાળ જેવું આપ્યું છે. અને આ બાજુ જોવો મરચાંના ભજીયા છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ, કેમ કે આપણા કર્ણાટકમાં નાસ્તો સવારે ચાવલ જ હોય. આને કંઈક આપણે કંઈક બીજું નામ દે અહીંયા, આપણને બહુ ખબર નથી. લગભગ પોંગલ એમ કંઈક કરે છે. એટલે હવે આપણે ચાવલ ખાઈ નાખી. જો મગફળી નાખેલા છે, સિંગદાણા અને આવડું આર્યું ડુંગળી ને એવું કંઈક નાખેલું છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ.
ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને આપણે જે નવો ફૂગો લીધો હતો ને એ આપણે નાખી છે, કેમ કે આપણે આ ગુજરાતમાં વરસાદ છે એના હિસાબે આપણે નાખી દઈએ આપણું આ, કેમ કે આપણે આ જે પીળો ફૂગો રહ્યો ને એ થોડોક આપણે તૂટેલો છે, એટલે અત્યારે જોવો આપણે નવો ફૂગો રહ્યો ને એ નાખ્યો છે. આપણે જોવો મજૂર તાલપત્રી મારે છે, કેમ કે આપણે અહીંયા કર્ણાટકમાં ગમે નહીં, આપણે જે ગમે ત્યાં ખાલી કરી હોય તો મજૂર રહે એ આપણે તાલપત્રી બંધાવી દે. એટલે હવે આપણે તાલપત્રીને એવું બાંધી લઈ પછી નીકળી અહીંથી. ગાડી ભરાઈ ગઈ છે અને આપણે કાંટોને એવું કરીને અને સામે જોવો ગાડી રાખી દીધી છે. એટલે હવે આપણે અહીંથી નીકળવાનું છે, કેમ કે પાર્ટી આપણને બિલ વોટ્સઅપ કરે છે, કેમ કે આપણે આ દલાલ રસ્તે કે માલ ભરાણો હોય એટલે અહીંથી આપણે માલ ભર્યો અને દલાલ રહ્યો છે રાયચુરમાં, એટલે આપણને બિલ વોટ્સઅપ કરે ને પછી આપણે અહીંથી નીકળવાનું થાય છે. અને એનો માણા હોતો ને હારે છે, પણ એ માણા રહ્યો એવડો એ કીએ પછી જ જવાનું થઈ છે, કેમ કે બિલ વગરની ગાડી કઢાય નહીં, કેમ કે અહીંથી તો શું છે ખાલી માલ ખરીદી કરી હોય, બાકી તો વહીવટ બધું આપણે ટ્રાન્સપોર્ટેથી થાય અને પાર્ટી દ્વારા થાય. એટલે હવે આપણે બિલ આવી જાય પછી નીકળી. બિલ મળી ગયું અને હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધા આપણે હેલા જાય જબરગી મારવાડીની હોટલે, કેમ કે આપણે હવે નાય ધોવાનું કમ્પ્લીટ થાય ને પછી જ આપણે નીકળશું. અને અત્યારે મિત્રો આપણે 12:30 જેવું થવા આવ્યું છે. 1 વાગે આપણે કમ્પ્લીટ ગાડી ભરીને નીકળી ગયા. અને અહીંયા કોઈ ફિલ્ટર પાણી મળતું હોય છે તો આપણે અહીંયા ઠંડુ પાણી ભરી લઈ. મારવાડી ભાઈની હોટલે આવતા રહ્યા છે. અને હવે આપણે અહીંયા જમી લઈ અને નાહી ધોઈ લઈ અને પછી આપણે નીકળશું. એટલે અત્યારે જો આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે અને હવે આપણે એટલે જઈ હોટલે જમવા. મારવાડી હોટલ આપણે જોવો હોટલે આવતા રહ્યા છે અને હવે આપણે ઓર્ડર દઈ દઈ. બોલો સબ્જી ક્યાં ક્યાં है? सब्जी दाल फ्राई से उधर सेव मसाला है, दही रायता है, चना मसाला है, मूंग मसाला है, मूंग फ्राई, सेव टमाटर, काजू कुरमा, पालक पनीर है, पनीर भुर्जी, पनीर मसाला. आप सब्जी कौन सा है? आप दाल फ्राई है, सेव मसाला दही रायता है. ऐसा करो ना, भिंडी है ना, भिंडी फ्राई करना, लेकिन वो चिकास मत रहना देने का, फ्राई करने का, ठीक है? ओ गेहूँ का रोटी और ठंडा छाछ. મિત્રો આપણે જો ભીંડી ફ્રાય મગાવી છે, કેમ કે અત્યારે લીલોતરી શાક સારું તડકાનું. અને અહીંયા જો આપણે ડુંગળી સલાડ બનાવે છે. એટલે હવે આપણે ઓર્ડર આવી જાય ને એટલે જમી લઈએ અને જમીને પછી નાહી લઈ. અને અહીંયા જો આપણે બીજા એક સબસ્ક્રાઈબર ભાઈ છે, આ હોટલ આપણે હોટલના સબસ્ક્રાઈબર ભાઈ થઈ ગયા છે. અહીંયા જેટલો સ્ટાફ રહ્યો ને એ બધા આપણા સબસ્ક્રાઈબર છે.
કેમ કે એ બધા આપણા વિડીયો ડેલી બધા જોવે છે અને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કહી દો તમારે ભાષા में कह दो लाइक शेयर और सब्सक्राइब कर दो ऐसा बोलो नहीं आता है लाइक शेयर से सब्सक्राइब और कमेंट करो હા મિત્રો હવે આપણે બધા કોમેન્ટ કરી દીજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા આપણે મારવાડી ભાઈ છે કોણ सा આવે તમારા राजस्थान बालोतरा राजस्थान बालोतरा इधर कितना टाइम से हो मैं 2 साल 2 साल हो गए इधर उधर जाते हो कि नहीं जाते हो जाते हैं 4 4 महीने में एक बार जाते हैं अभी तो उधर नहीं जाने का उधर अपना युद्ध चल रहा है ना मालूम है ना पाकिस्तान इंडिया का युद्ध चल रहा है इसलिए इधर ही रहो नहीं तो उधर जाएगा ना अभी तो कुछ होगा नहीं लेकिन अभी अलर्ट कर दिया है उधर से હવે મિત્રો આપણે હવે જમી લઈએ અને આ ભાઈ આપણે છે રાજસ્થાન બાલોતરાના એટલે હવે આપણે જમી લઈએ ભીંડી મસાલા આવી ગયું છે ભીંડી ફ્રાય અને આ બાજુ આપણે આવી ગઈ છે ઘઉંની રોટલી અને ડુંગળી અને મરચાં અને લીંબુ અને આ બાજુ આપણે ઠંડી છાશ છે હવે આપણે જમી લઈએ જમી લીધું છે અને જમીન હવે અહીંયા જો આપણે તાજું પાણી આવે છે હવેડો ભરેલો છે એટલે હવે આપણે થોડુંક ગાડીમાં આપણે પાણી છાંટી દઈએ મોરામાં અત્યારે તડકો થોડોક ફૂલ છે એટલે ઘડી ઘડીને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે નીકળીએ હવે મિત્રો આપણે જોવો નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળી અને હવે સીધા હેલા જાય આપણે ગુલબર્ગા અને હવે આપણે હોટલેથી નીકળી અને અત્યારે વાગ્યા છે આપણે 3 અને હવે આપણે ગુલબર્ગાની બધું પાસ કરી કેમ કે એનું કારણ છે કે પછી આપણે જે આપણો અલંગવાળો રસ્તો રહ્યો ને ત્યાં આપણે રાતે ગાડી હાલતી નથી એટલે આપણે અત્યારે દી ઉગે ને દી 8 એ પહેલાં આપણે પાસ કરી લઈએ બધું હવે સીધા આપણે હેલા છે ગુલબર્ગા ગુલબર્ગા પહોંચી ગયા છે અને અત્યારે આપણે છે ગુલબર્ગા બાયપાસમાં અને આપણે જેવરકી બાજુથી આવીને એટલે આપણે હાલવાનું છે અલંગ રોડે એટલે અલંગ રોડે હાલવાનું છે એટલે આપણે જેવરકી સર્કલેથી ખાલી સાઈડ ટર્ન માર્યો હતો એટલે આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી નહીં જઈ શકી પણ આવડું હાર્યું હોય આપણે થોડુંક કિલોમીટર ઓછા થાય છે શોર્ટકટ થાય છે એટલે આપણે અહીંયાથી ખાલી સાઈડ ટર્ન માર્યો હતો જેવરકી સર્કલેથી આપણે અત્યારે ટાઈમસર અલંગ રોડ પાસ કરી લઈ કેમ કે આપણે ત્યાં રાઈતે દી 8 જાય પછી ગાડીઓ હાલતી નથી હવે આપણે ફટોફટ હેલા જાય ઉમરગા મહારાષ્ટ્ર બોર્ડરે કેમ કે આપણે એ 60-70 કિલોમીટરનો કટકો છે ને એ કટકામાં ગાડીઓ હાલતી નથી કેમ કે ત્યાં માલ ઉતારી જાય ગાડીમાંથી અને ઢારિયા થોડાક આવે વધારે એટલે ઢારિયામાં ગાડી સ્લો હોય ને એના હિસાબે માલ ઉતારી નાખે અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અલંગ
મિત્રો આપણે જો અલંગવાળા પોઈન્ટ ઉપર આવી ગયા છે અને હવે આપણે 4 સેકન્ડ બાકી રહી છે એટલે પછી આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. એટલે હવે આપણે પોઈન્ટ ખુલે એટલે જવા દઈએ. ટર્ન મારી દીધો છે અને હવે સીધો આપણે આવશે કર્ણાટક બોર્ડર ઉમરગા મહારાષ્ટ્રમાં. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે જ્યાં ડીઝલ નાખવાનું છે તો આપણે ડીઝલ નખાવી લઈએ. કેમ કે આપણે અહીંયા ટાંકી ફૂલ કરાવવાની થઈ છે. હા મિત્રો આપણે જોવો પંપે પહોંચી ગયા છીએ અને પંપે અત્યારે જોવો ડીઝલ નાખવાનું ચાલુ હોય અને આપણે અહીંયા ભાવ છે 90.79. એટલે હવે આપણે અહીંયા ટાંકી ફૂલ કરાવી લઈ. તો મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છીએ અને હવે સીધી આપણે આવશે કર્ણાટક બોર્ડર. અને મિત્રો આપણે હજી આ રોડ રહ્યો ને એ આ રોડ ઉપર આપણે માલ કાઢી દઈએ. રાઈટે 9-10 વાગી જાય ને પછી આ રોડ ઉપર ગાડીઓ નથી હાલતી. કેમ કે અહીંયા રસા ટાલપટ્ટી ને એ બધું ફાડીને અને વાયાથી માલ કાઢી જઈએ. કેમ કે અહીંયાથી આગળ ઢાર આવે ને 2-3 એ ઢાર એમાં આપણે સ્પેશિયલ ગેર મારવો પડે એટલે એ ઢારમાં આપણે ગાડીઓ લૂંટી લે બધી આટમી જાય ને પછી. પણ હમણાં જો આગળ જ આપણે ઢારીઓ આવશે તો ભાઈ નહીં આપણે માલ કાઢી જઈએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે આપણે હાઈલા જઈ ઢારીએ ને ત્યાં ગાડીઓ લૂંટાય છે ત્યાં. જે આપણે ગાડી લૂંટાય ને એ ઢારિયામાં આપણે પહોંચી ગયા છે અને ગાડીની સ્પીડ આપણે અહીંયા રહે છે 10 ને 20ની વચ્ચે રહે છે અને આ ઢારિયામાં આપણે ગાડી લૂંટાઈ છે. કેમ કે અહીંથી તાલપત્રી રસાને એવું તોડીને અને આ ડુંગરામાંથી આવે અને બોરીઓને પાડી દે હેઠું અને ગાડીઓ રહીને લૂંટી લે. એટલે કોઈ ગાડીઓ અહીંયા હાલતી જ નથી રાતે. દિવસનું ટ્રાફિક હોય બાકી રાતે આ અલંગ રોડે કોઈ હાલતું નથી કર્ણાટકમાં. કેમ કે અહીંયા એવા બનાવ બને જ છે. એટલે અત્યારે આપણે દી છતાં છે ને ત્યાં હાઈલા જાય ઉમરગા. કર્ણાટક બોર્ડર પાસ કરીને અત્યારે આવતા રહ્યા છે અલંગ ગામમાં. અત્યારે રહો આપણે અહીંયા ટ્રાફિક છે. કેમ કે અલંગ ગામ છે નાનું પણ ઓમાં ટ્રાફિક વધારે છે અહીંયા. એટલે હવે આપણે હળવે પાસ કરી લઈ. હોન્ડા વાળાને બધા આડા જ પડે. હવે મિત્રો આપણે અલંગ ગામ પાસ કરી લઈ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા થઈ ગયો. અલંગ ગામ પાસ કરીને હાલ્યા જાય છે અને આપણે જો આ રીતનો રસ્તો છે અને અહીંયા આપણે રાતે ગાડી નથી હાલતી. હવે આપણે હાલ્યા જાય સીધા ઉમરગા. એટલે આપણે આવી જાય સીધો હૈદરાબાદ વાળો રસ્તો. અને અહીંયા મિત્રો આપણે દી હાથમી જાય ને પછી કોઈ ગાડીઓ હાલે જ નહીં એટલે જ આપણે ટાઈમસર નીકળી ગયા હતા. કેમ કે આવકમાં હવે અત્યારે આવા ટાણું થઈ ગયું છે ને તો અત્યારે હવે ઉમરગાથી આ બાજુ કોઈ ટર્ન નહીં મારે. જે આપણે ગુજરાતની ગાડી હોય કે બીજી ગમે એ ગાડી હોય તો અત્યારે તે તમે જોવો ને તો આપણને ગાડીઓ સામે જોવા ન મળે. કોક ગાડીઓ અહીંની લોકલ હોય. બાકી રસ્તો રહ્યો એ થઈ જાય હાવ સુમસાન. એટલે હવે આપણે મિત્રો
હાલ્યા જાય સીધા ઉમરગા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉમરગા ભોગવા આવ્યા છે અને આગળ જ હવે આપણે બોર્ડર છે અને બોર્ડરે આપણે એન્ટ્રીને એવું કરાવી લઈ અને આપણને હવે હાઈવે ભેગો થઈ ગયો છે હૈદરાબાદ વાળો, જે આપણે હૈદરાબાદ સોલાપુર પૂના વાળો. એટલે હવે આપણે હાલ્યા છે બોર્ડરે, કેમ કે આપણે અહીંયા જ હાઈવે ઉપર જ બોર્ડર છે એટલે અહીં આપણે એન્ટ્રીને એવું કરાવતા આવી. જે આપણે ગાડી પડીને ત્યાં જ આપણે બોર્ડર છે એટલે હવે ત્યાં આપણે એન્ટ્રી કરાવી આવી. બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને અને આપણે આવતા રહ્યા હાઈવે ઉપર. હવે આપણે હાલ્યા છે સીધા મારવાડીની હોટલે. આપણે અત્યારે આ છે ઉમરગા. અત્યારે જો બધી લક્ઝરીઓ આપણે હૈદરાબાદ વાળી, વિજયવાડા વાળી, આ બધી લક્ઝરીઓ રહી આપણે અહીંથી ઉમરગાથી ઉપડે. આમ મુંબઈ પૂના વાળીઓ એ બધી આપણે ઉમરગામાં લક્ઝરીઓ જાજી. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ સીધા મારવાડીની હોટલે. એટલે નહીં આપણે કાચ ને એવું સાફ કરવાનું છે, કેમ કે આપણે બપોરે ગાડી મોરો ને એવું થયું ને તો આપણે થોડા ગોગરા ને એવું થઈ ગયું હતું. એટલે હવે આપણે મારવાડીની હોટલે કાચ ને એવું સાફ કરીને પછી નીકળશું. નલદુર્ગા પહોંચી ગયા છે અને આપણે મારવાડીની હોટલે ઊભા નતા રહ્યા, કેમ કે આપણે આ નલદુર્ગા ધારીઓની બધું આપણે પાસ કરવું હતું. કેમ કે અહીંયા પછી મોડું થઈ જાય તો પછી અહીંયા થોડુંક કેવરાવે એવું છે. એટલે આપણે અત્યારે જો નલદુર્ગાના ઘાટમાં આવતા રહ્યા છે, કેમ કે આપણે નલદુર્ગાનો ઘાટ ઉતરવાનો આવે છે અને ચડવાનો આવે છે. એટલે અત્યારે જો આપણે ઘાટ ઉતરી છે અને હમણાં આગળ હવે ચડવાનો આવશે. એટલે આપણે રહ્યું ને એટલે જ હોટલે ઊભા ન રહીએ ને ખોટી ન થયા કે ભાઈ આપણે અત્યારે એ હમણાં છે ને કે આપણે ઘાટ ચડીને ઉતરી જાય. હવે સીધા આપણે હાલ્યા જઈશું તુલજાપુર લોકમંગલ પેટ્રોલ પંપે, જે આપણે કિસ્મત કાઠિયાવાડી હોટલ છે ને ત્યાં. એટલે આપણે અત્યારે હવે નલદુર્ગાની બધી પાસ કરી લઈ, કેમ કે હવે આપણે આવડો આ ધારીઓ ચડવાનો આવશે. આપણે હાલ્યા જાય તુલજાપુર.
હવે મિત્રો આપણે જો તુલજાપુર લોકમંગલ નગર પહોંચી ગયા હતા, જે આપણે કિસ્મત કાઠિયાવાડી હોટલ છે ત્યાં. એટલે હવે આપણે અહીંથી નીકળી જઈ અને હવે સીધા આપણે હાલ્યા જાય તુલજાપુરની બધી પાસ કરી લઈ અને સીધો આપણે હાઈવે પકડી લઈ ઔરંગાબાદવાળો, સંભાજીનગરવાળો. એટલે હવે આપણે નીકળી અને આપણે અહીંયા જો સામે ગાડી રાખી હતી, કાચને એવું બધું સાફ કરી નાખ્યું હતું. અને આપણે કિસ્મત કાઠિયાવાડી હોટલ લોકમંગલ પેટ્રોલ પંપ છે તુલજાપુર. એટલે તુલજાપુર અહીંથી 10 કિલોમીટર થાય, પણ નલદુર્ગા અને તુલજાપુર વચ્ચે આવે છે આપણે કાઠિયાવાડી હોટલ છે. એટલે હવે આપણે નીકળી અહીંથી અને આપણે કાચને એ બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે. અને આપણે અહીંયા પહોંચ્યા છીએ 9 વાગે. અને મિત્રો આ રસ્તો રહ્યો ન્યાય રીતે હલાતું નથી, પણ અત્યારે આપણે જે 9 વાગ્યા છે એટલે અમે અહીંમાં નીકળી જાય, કેમ કે અહીંયા રાતે 12-1 વાગ્યા પછી લુખા આટા મારતા હોય, એટલે રાતે આપણે અહીંયા ગાડી હાલતી નથી. પણ તોય આપણે હવે જે 9 વાગ્યા છે એટલે આપણે હાઈવે ચડી જાય અને હવે આપણે નીકળી જઈશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નીકળી જઈશું અને આપણે અગરબત્તી ખાલી થઈ ગઈ હતી, ત્યાં મહારાજા અગરબત્તી લીધી છે. જો મહારાજા અગરબત્તી. એટલે હવે આપણે અગરબત્તીની કરી પછી નીકળી. હવે મિત્રો આપણે જુઓ અગરબત્તી થઈ ગઈ છે અને માતાજીનું નામ લઈને નીકળી. જય માં ઈંગડા, જય માં મેલડી. અને હવે સીધા આપણે હાલ્યા જાય તુલજાપુર. હવે પાસ કરી તુલજાપુર અને સીધો આપણે હાઈવે પકડી લઈ સંભાજીનગરવાળો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો બીડ પહોંચી ગયા છે અને બીડ અત્યારે જોવો આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે અને જમવામાં આપણે મગાવી છે સિંગ ભાજી. હવે અત્યારે જોવો આપણે સિંગ ભાજી આવી ગઈ છે અને આ બાજુ આપણે આવી ગયું છે સલાડ અને આ ઠંડી છાશ અને ચપાટી રહી આપણે આવે છે તંદૂરી ચપાટી નહીં. અને આ આપણે હોટલનો વ્યૂ છે, જોવો તમે. અને આપણે અહીંયા જ હોટલે ઊભા રહી અને સામે જોવો આપણી ગાડી પડી છે. એટલે હવે આપણે સિંગ ભાજી ખાઈ નાખી પછી નીકળી. क्या मुक्ता को व्यवहार होता है